ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના ગઢમાં જ કોંગ્રેસમાં ભંગાણ થયું છે। આણંદ જિલ્લામાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું। કોંગ્રેસના 150થી વધુ કાર્યકરો આપવા જોડાયા। આપની ગુજરાત જોડો જનસભા દરમિયાન અનેક લોકો પાર્ટી સાથે જોડાયા। કોંગ્રેસના પૂર્વ જિલ્લા મહામંત્રી આપમાં જોડાયા છે। જિલ્લા કોંગ્રેસની નારાજ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે। આણંદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના આગમન સમયે પ્રવેશ પાસ કરવામાં આવેલ થયેલા ભેદભાવથી નારાજ થયેલા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિજય બારૈયાએ કોંગ્રેસમાંથી પોતાનું રાજીનામું મૂકી દીધું હતું અને ત્યારબાદ આણંદ ખાતે યોજાયેલા આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો જનસભામાં તેઓ પોતાના 150થી વધુ ટેકેદારો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાતા તારાપુર પંથકમાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે। આણંદ ખાતે પ્રદેશ આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠિયાએ વિજય બારૈયા સહિત 150થી વધુ કાર્યકરોને આમ આદમી પાર્ટીનો કેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું। ઉમરેઠ, હાડગુડ અને સહિતના કાર્યકરો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। જિલ્લામાંથી અલગ અલગ ગામો તાલુકામાંથી આજે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી સાથે સામાજિક અને રાજકીય આગેવાનો જોડાયા। વિજયભાઈ બારિયા કોંગ્રેસ છોડી અને આમ આદમી પાર્ટીમાં આજે એમની સમગ્ર ટીમ સાથે જોડાયા છે। આમ આદમી પાર્ટી જેમ ગુજરાત આખામાં સતત વધી રહી છે, પરિવાર મોટો થઈ રહ્યો છે, એવી જ રીતે આણંદમાં પણ આણંદની જનતા પણ એક વિકલ્પ ઝંખી રહી છે। આમ આદમી પાર્ટીમાં જોડાવાનું કારણ એવું છે કે યુવાનોને ચાન્સ આપવા વાળી એક જ પાર્ટી છે અને કોંગ્રેસનું આમાં કંઈ રહ્યું નથી ને ભાજપના ભય અને ભ્રષ્ટાચારથી લોકો થાકેલા છે। એટલે હું પણ જેમ અમારા સિનિયર નેતાઓ કહે છે એ રીતે કહેવા માંગીશ કે યુવાનો રાજકારણમાં આવે અને આમ આદમી પાર્ટી સાથે જોડાય એવો મારો સૌનો મેસેજ છે।